વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે 11 કોમર્સમાં જે આપણો સવાલ બાકી રહી ગયો છે તે પૂર્ણ કરીશું, અને એ છે આપણો હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો. મિત્રો, ધંધાકીય એકમના જે સ્વરૂપો છે એ સ્વરૂપની અંદર વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને કંપની, એવી રીતે મુખ્ય 3 સ્વરૂપો છે. હવે વ્યક્તિગત માલિકી જે છે એ વ્યક્તિગત માલિકીની અંદર કોઈ પણ એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય છે. કોઈ પણ જે એક વ્યક્તિ છે એ ધંધાનો માલિક હોય છે. તો એની સરખામણીએ જ્યારે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા 2 કે 2 થી વધુ વ્યક્તિઓ તેના ભાગીદારો હોય છે. હવે આવા સંજોગોમાં બરાબર કંપની, તો કંપનીની અંદર તો શેર બહાર પાડેલા હોય, અને એ શેરને આધારે ઘણા બધા લોકો કંપનીના શેર ખરીદીને બેઠા હોય, એટલે એ શેર હોલ્ડર કહેવાય. એવા શેર હોલ્ડરો, કંપનીના સાચા માલિકો, ડિરેક્ટરો, એ બધા થઈને કંપનીનું સંચાલન કરતા હોય. એટલે કંપનીનું જે આખું સંચાલન કરનારું ગ્રુપ છે એને બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય. હવે કંપની એક ધંધાકીય એકમમાં ધંધાનું સૌથી મોટું સ્વરૂપ થઈ ગયું, વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને કંપની. હવે આની અંદર જે હિસાબો લખાય છે એ હિસાબો ઘણા બધા લોકોને ઉપયોગી થતા હોય છે. જેમાં પહેલું છે સંચાલકો. તો કે જે સંચાલકો છે મિત્રો, એ સંચાલકોને કંપનીના માલિકો છે, કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે બરાબર છે, એ બધાને અગત્યના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે. અને આ નીતિ વિષયક નિર્ણયો લેવા માટે કંપની પોતે લખેલા હિસાબોનો ઉપયોગ કરે છે. એટલે એના માટે હિસાબી ધોરણો કે હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બીજું આગળ આવે છે શેર હોલ્ડર્સ. તો કે ભાઈ શેર હોલ્ડર્સ જે છે એ શેર હોલ્ડર્સોને ખરેખર તો પોતે એની અંદર મૂડીરોકાણ કર્યું હોય છે. શેર હોલ્ડરોએ કંપનીની અંદર મૂડીરોકાણ કર્યું છે. જે લોકોએ કંપનીના શેર ખરીદ્યા હોય, બરાબર. સૌપ્રથમ અમુક વિદ્યાર્થીઓને કદાચ ખબર ન હોય તો આપણે જણાવી દઈએ કે શેર એટલે કંપનીની માલિકીના નાના નાના ભાગ, જેને શેર કહેવાય, બરાબર. તો કંપનીની માલિકીના નાના નાના ભાગ એટલે શેર. હવે જે શેર હોલ્ડરોએ આવા શેર ખરીદ્યા છે, બરાબર, અથવા તો જે લોકોએ આવા શેર ખરીદ્યા છે એને શેર હોલ્ડર કહેવાય. હવે આવા શેર હોલ્ડર્સે રોકાણ કર્યું છે, એટલે પોતાનું રોકાણ કેટલું સલામત છે, એને પોતાના રોકાણ ઉપર કેટલું વળતર મળશે, કઈ રીતે એનું રોકાણ એને જાળવી રાખવું કે ન જાળવી રાખવું, વગેરે પ્રશ્નોના જવાબ માટે એ શેર હોલ્ડર્સોને પણ કંપનીના હિસાબો કે ધંધાકીય એકમના જે હિસાબો છે એની એમને જરૂર પડતી હોય છે, અને એ પણ એનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. તો એ ઉપરાંત છે સંભવિત શેર હોલ્ડર. મિત્રો, સંભવિત શેર હોલ્ડર્સ જે છે સંભવિત શેર હોલ્ડર્સ એટલે એવા શેર હોલ્ડર્સ છે કે જે લોકો કંપનીની અંદર શેર ખરીદવાના છે, હજુ કંપનીના શેર ખરીદ્યા નથી, પરંતુ ભવિષ્યમાં કંપનીના શેર ખરીદશે, એને સંભવિત શેર હોલ્ડર્સ કહેવાય. તો એવા લોકો જે કંપનીની અંદર રોકાણ કરવાના છે એ રોકાણને જાળવી રાખશે, એ લોકો જાળવી રાખશે અને જોશે કે રિયલમાં કંપનીની અંદર રોકાણ કરવા જેવું છે કે નહીં. દાખલા તરીકે કોઈ કંપનીના જે સંભવિત શેર હોલ્ડર્સ એટલે કે તમારી પાસે કે મારી પાસે કોઈ જગ્યાએ રોકાણ કરવાની તૈયારી છે, તો આપણે સૌથી પહેલાં તો જે કંપનીની અંદર રોકાણ કરવું છે એ કંપનીનો અભ્યાસ કરીશું. એ કંપનીની ખરેખર નફાકારકતા કેટલી છે, એની પાસે દેવા કેટલા છે, એની પાસે મિલકતો કેટલી છે, એ બધું તપાસીશું. અને આપણને માલુમ પડે કે ખરેખર વાસ્તવમાં આ કંપની એક બહુ મોટું ગ્રુપ છે, બહુ મોટા સારા પ્રમાણમાં સારો નફો કરીને ચાલી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર આપણે તેમાં રોકાણ કરીશું, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો રોકાણ કરવાનું નક્કી કર્યું ત્યારે આપણે સૌથી પહેલાં એના પોતે હિસાબો ચેક કર્યા. એના આધારે આપણે નક્કી કર્યું કે આની પાસે મિલકતો કરતાં દેવા વધુ છે, ઓછા છે, નફો વધુ છે, ઓછો છે, ખર્ચા વધુ છે, ઓછા છે, એ બધું નક્કી કર્યું, જોયું. તો એમાં આપણને ઉપયોગી શું થયું? હિસાબો. પછી જ રોકાણ કરવાનો નિર્ણય લીધો. તો કહેવાનો અર્થ એ છે કે આપણે સંભવિત રોકાણકાર છીએ, તો આપણા માટે પણ કંપનીના હિસાબો ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી છે લેણદારો. ભાઈ, લેણદારો વિશે આપણે શબ્દોમાં શીખી ગયા છીએ કે લેણદારો એટલે આપણું દેવું.
લેણદારો એટલે આપણું દેવું. જે લોકોને આપણે રૂપિયા દેવાના છે, હવે એવા લોકો કોણ હોઈ શકે કે જેની પાસેથી આપણે ઉછીના રૂપિયા લઈ આવ્યા હશું, જેવા લોકો કે જેની પાસેથી આપણે ઉધાર માલ સામાન લીધો હશે, એવા લોકો જેની પાસેથી આપણે મિલકતો લીધી છે પણ રૂપિયા દેવાના બાકી છે. આવા તમામ લોકોને આપણે રૂપિયા ચૂકવવાના બાકી છે, એટલે આપણી ઉપર શું થયું? દેવું થયું. બરાબર. તો એ દેવું એ ખરેખર માગનારા લોકો એ લેણદારો કહેવાય, અને આપણે દેવા પડશે એટલે આપણી ઉપર દેવું છે. તો એવા લોકો આપણા હિસાબો જોશે. હવે સર એ લોકોને આપણા હિસાબોમાં શું કામ રસ હોય? એટલા માટે રસ હોય છે કે એમને ખ્યાલ રહે કે ખરેખર તો અમારે જેની પાસે રૂપિયા લેવાના છે, સામેનો વર્ગ એ આપણા હિસાબો ચેક કરશે અને નક્કી કરશે કે ખરેખર આપણી આની પાસે રૂપિયા લેવાના છે તો એ વર્ગ સક્ષમ છે કે કેમ, એનું ખરેખર ધંધાનું રોટેશન છે એ બરાબર રોટેશન ફર્યા કરે છે કે કેમ. બરાબર. તો એ કદાચ આપણને દેવા ચૂકવવામાં મુદત માગીએ તો મુદત આપશે, થોપવાનું કહીએ તો થોપશે. બરાબર. પરંતુ જો આપણું રોટેશન ડાઉન હશે, બરાબર છે, આપણી જે ઇન્કમ છે એ લો થતી હશે, આપણે દિન પ્રતિદિન પાછા પડતા જતા હશું, તો કદાચ આપણા લેણદારો આપણી ઉપર બરાબર દબાણ લાવશે. એનકેન પ્રકારે પણ જે કંઈ રકમ બાકી છે આપણી પાસેથી લેવાની, એ લેવા માટે આપણી પર દબાણ લાવશે અને એ નાણાં ઉઘરાવીને જ રહેશે, જે આપણી મુશ્કેલીમાં વધારો કરશે. તો એ આપણા હિસાબો એમના માટે ઉપયોગી છે, લેણદારો. બરાબર. બીજું કે કર્મચારીઓ. હવે આપણને એમ થાય કે સર કર્મચારીઓને હિસાબોની શું જરૂર હોય? કર્મચારીઓને હિસાબોમાં એટલા માટે રસ હોય છે કે કર્મચારીઓ જ્યાં નોકરી કરે છે ત્યાં તપાસ કરે છે કે ભાઈ ખરેખર જે સ્થળે આપણે નોકરી કરીએ છીએ એ ધંધો, એ કંપની કેટલા સક્ષમ છે, કેટલા મજબૂત છે. તો આપણને આપણી નોકરીની સલામતી રહેશે, આપણા પગાર, ભથ્થા, વેતન, અન્ય જે કંઈ આવકો છે, સવલતો છે એ જ પ્રમાણે મળતી રહેશે, મળે છે તો વધુ સારી મળતી રહેશે. બરાબર. એવા અનેક પ્રશ્નોના કર્મચારીના જવાબો કર્મચારીને હિસાબોમાંથી મળશે. એટલે કર્મચારીઓને પણ ધંધાના હિસાબોની અંદર રસ હોય છે. બરાબર. ત્યાર પછી છે આપણી પાસે એક છઠ્ઠો મુદ્દો, વેરા અધિકારીઓ. ભાઈ વેરા અધિકારીઓ એટલે જે કંઈ વેરો નક્કી કરવાનો છે તો એવા કર્મચારીઓ સરકારના હોય છે, અને વેરા અધિકારીઓ માટે આપણા હિસાબો ખૂબ જ અગત્યના છે. કારણ કે આપણે જે ધંધાના હિસાબો લખ્યા છે એ હિસાબો પરથી વેરા અધિકારીઓ આપણા ધંધાનો વેરો નક્કી કરે છે. એ રિયલમાં વેરો કેટલો લઈ શકાય, આપણે જે નક્કી કરીને વેરો નક્કી થયો હોય તો એ હિસાબોને આધારે નક્કી થાય છે. તેની અંદર પણ કોઈ પણ પ્રકારની આપણે ચોરી છુપી કોઈ પણ વેરો ઓછો રજૂ કર્યો હોય, આવક ઓછી બતાવતા હોઈએ, ખર્ચા વધુ બતાવતા હોઈએ, એવું તો નથી બન્યું ને. એ બધું ચેક કરવા માટે વેરા અધિકારીઓ આપણા હિસાબોનો ઉપયોગ કરે છે. તેના આધારે આપણે ભરવાનો થતો સાચો વેરો તેઓ શોધી કાઢે છે અથવા તેઓ નક્કી કરે છે. બરાબર. એટલે જે કંઈ પણ નક્કી કરેલા વેરાના દર છે એ મુજબ આપણી જે આવક થતી હોય એ પ્રમાણે આપણે વેરો ભરવો પડતો હોય છે. તેની અંદર વિવિધ પ્રકારની આપણે ખર્ચની કે આવકની કે અન્ય જોગવાઈઓ કરવાની હોય, તો એ બધી જોગવાઈઓ પણ વ્યવસ્થિત રીતે થઈ છે કે કેમ, એ બધું તેના આધારે નક્કી થતું હોય છે. ત્યાર પછી છે ગ્રાહકો. હવે એક પ્રશ્ન થાય કે સર ગ્રાહકો જે છે એ ગ્રાહકોને આપણા હિસાબોમાં શું કામ રસ હોય? તો કે ભાઈ ધંધાકીય એકમના જેટલા પણ ગ્રાહકો છે એ ગ્રાહકો એ નફાના સર્જનના હકદાર છે. કારણ કે આપણો નફો બરાબર એ ખરેખર ગ્રાહકોને આધારે જ નક્કી થાય છે, અને બજાર જે છે બરાબર એ ગ્રાહકોથી જ બને છે, અને ગ્રાહક એ બજારનો રાજા છે. બરાબર. માટે વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોને આપણા હિસાબોમાં એટલા માટે રસ હોય છે કે ગ્રાહકોને હિસાબોને આધારે ખ્યાલ રહે છે કે જે તે કંપની કે ઉદ્યોગો પોતે કેટલી યોગ્ય પડતરનો ઉપયોગ કરીને, એટલે ઓછામાં ઓછા ખર્ચે વધુ સારી વસ્તુઓ બનાવશે, વધુ સારી વસ્તુ કે સેવા ઓછી પડતરે, બરાબર છે, અને એકદમ નજીવી કિંમતે આપણને આપી શકશે. એટલે ગ્રાહકોને એ જોવામાં રસ હોય છે કે આ કંપની કે આ ઉદ્યોગ ઓછામાં ઓછા ખર્ચે કે ઓછી પડતરે, નીચી પડતરે આપણને કઈ વસ્તુ કે સેવા પૂરી પાડી શકશે. એટલા માટે ગ્રાહકોને પણ હિસાબોમાં રસ હોય છે. વિદેશી રોકાણકારો, ઉદ્યોગિક સાહસિકો જે હોય વિદેશી, બરાબર છે. હવે કેટલીક વખત શું હોય છે
કે ધંધાકીય એકમની અંદર રોકાણ વિદેશોમાંથી થતું હોય છે. તેમાં પણ વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો બરાબર છે, એ આ એકબીજા દેશોમાં વસ્તુઓ કે સેવાઓ ખરીદતા વેચતા હોય છે, રોકાણ કરતા હોય છે. તો એના આધારે જે તે કંપની ઉપર એ પોતે પોતાની પસંદગી ઉતારે ત્યારે એ પોતે એ કંપનીના હિસાબોનો ઉપયોગ કરે છે અને એ કંપનીના તમામ પાસાઓ ચેક કરે છે હિસાબોનો ઉપયોગ કરીને, કે કંપનીની સદ્ધરતા, કંપનીની નાણાકીય તરલતા એટલે લેવડ દેવડ, કંપનીની નફાકારકતા, અન્ય બાબતોનો તેઓ અભ્યાસ કરે છે અને એનો ઉપયોગ અભ્યાસ કરી અને યોગ્ય નિર્ણય લે છે અને એ નિર્ણયને આધારે તેઓ કંપનીની અંદર રોકાણ કરે છે. તો વિદેશી સાહસિકો માટે પણ આપણા હિસાબો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત નિયમનકારી સંસ્થાઓ, હવે તમે એ મુદ્દાની અંદર ખાસ ધ્યાન આપજો. નિયમનકારી સંસ્થાઓની અંદર અહીંયા એવો ઉલ્લેખ કર્યો છે કે કંપની ધંધા સ્વરૂપમાં સરકાર અને સરકાર દ્વારા નિર્મિત નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે. આવા નિયમનકારી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની પાસે ખરેખર તો એક પ્રકારની એવી સત્તા છે કે જે સત્તાને આધારે તેઓ જે તે ઉદ્યોગો ઉપર અંકુશ રાખે છે. પણ આ અંકુશ કેવા પ્રકારનો હોય છે મિત્રો? કે આ એ અંકુશ એવા પ્રકારનો છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થવી જોઈએ, બરાબર. તો એના માટે એમાં કીધું છે કે ખાસ કરીને આગળ તમે વાંચો ટેક્સ્ટબુકમાં, મારી પાસે જે ટેક્સ્ટબુક છે હું વાંચું છું, ન હોય તો તમે મેં સ્ક્રીન પર પણ આજે ટેક્સ્ટબુક દેખાઈ વ્યવસ્થા કરી છે, તો એનો ઉપયોગ તમે કરી શકો છો, બરાબર છે. તેની અંદર એક સેબી એવું નામ આપ્યું છે, બરાબર. નિયમનકારી સંસ્થાના મુદ્દાની અંદર જુઓ, તેમાં સેબી, તો સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. ત્યાર પછી અંદર જ છે ઇરડા, તમે જોઈ શકતા હશો, બરાબર. તો મિત્રો ઇરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે મિત્રો આ બે સંસ્થાઓ વિશે પહેલાં વાત કરી દઈએ કે સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને ઇરડા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી બોર્ડ, બરાબર. તો આ બંને જે સંસ્થાઓ છે, આ સંસ્થાઓનું કામ છે દેશની અંદર કામ કરતી કંપનીઓ, જેમાં સેબી જે છે એ ઉદ્યોગ ધંધા ઉપર કામ કરતી જેટલી કંપનીઓ છે, બરાબર છે, એ તમામ કંપનીઓ પર પોતાની ચાંપતી નજર રાખે છે. તેમાં થતા નાણાકીય વ્યવહારો, શેરની લેવડ દેવડો કે અન્ય બીજી સિક્યુરિટીઝ જે છે એના ઉપર થતી લેવડ દેવડો ઉપર એની ચાંપતી નજર હોય છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવે નહીં. જો ઉદ્યોગો દ્વારા, કંપનીઓ દ્વારા, ધંધાકીય સાહસો દ્વારા કોઈ એવી ગેરરીતિ આચરવામાં આવે તો તરત જ એમના પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે. આવું જ કામ છે ઇરડાનું. પણ ઇરડા જે છે એ ઇન્સ્યોરન્સ કંપનીઓ પર કામ કરે છે. આપણા દેશની અંદર જેટલી પણ વીમા કંપનીઓ છે એ તમામ વીમા કંપનીઓ એ ઇરડાના દાયરામાં આવી જાય છે, બરાબર. એટલે તેની ઉપર ઇરડા છે અને ઇન્સ્યોરન્સ કંપનીઓ તેની નીચે છે. એટલે ઇરડા જે છે એ એવી સંસ્થા છે જે તમામ કંપનીઓનું મોનિટરિંગ કરે છે અને તેની ઉપર એનો ચાપતો બંદોબસ્ત એટલે નજર હોય છે. જો આમાંની કોઈ પણ કંપનીઓ કોઈ પણ પ્રકારની કાયદાકીય ચૂક કરે છે એટલે તરત જ આ કંપની એના ઉપર ટેક્સ નાખે છે અથવા તો એના પર કોઈ વધારાનો દંડ ફટકારે છે, શિક્ષાત્મક પગલાં લે છે, બરાબર. જેથી કરીને સમગ્ર દેશની અંદર યોગ્ય વાતાવરણ જળવાયેલું રહે અને તેમાં રોકાણકારો, ગ્રાહકો કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન કરી શકાય. તો એવું આ નિયમનકારી સંસ્થાઓનું કામ છે. એના માટે પણ હિસાબો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી 10મો મુદ્દો છે અને એ છે વ્યવસાયી સંસ્થાઓ. કેટલીક હિસાબો તૈયાર કરનારી વ્યવસાયી સંસ્થાઓ છે, પ્રોફેશનલ તરીકે પણ ઓળખતી હોય છે. જેમ કે આપણે ત્યાં માનો કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, એ એક પ્રકારના એવા વ્યવસાયીઓ છે, પ્રોફેશનલ્સ છે, જે હિસાબો તૈયાર કરવામાં ઉદ્યોગોને મદદરૂપ થાય છે. CA, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બરાબર. તો એ જે કંઈ પણ સંચાલન થાય છે તેની અંદર એમાં મુદ્દાની અંદર ઉલ્લેખ કર્યો છે. જુઓ કે આપણા દેશની અંદર પણ 1949થી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી ત્યારથી કાર્યરત છે. આપણા દેશમાં ઈસવીસન 1949થી ધ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા આપણા ભારત સરકારે રચી છે અને એ કાર્યરત છે. એના અંડરમાં બધા જ CA તૈયાર થાય છે અને એ તૈયાર થયેલા CA ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ કે જે તે ઔદ્યોગિક સાહસોના હિસાબો લખવામાં, એ ઉપરાંત તેમને મદદ કરવામાં, બરાબર, હંમેશને માટે કાર્યરત રહે છે. તો એમના માટે પણ આ લખેલા હિસાબો
એ ખૂબ જ ઉપયોગી છે, માર્ગદર્શિકા સ્વરૂપે સાબિત થાય છે. તેમજ આ ઉપરાંત જે આપણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એ પણ હિસાબો માટે જરૂરી માર્ગદર્શનો સૂચનો પૂરા પાડે છે. તો આ બધી જ સંસ્થાઓ જે આમાં આપણે ઉલ્લેખ કરી ગયા તેને વ્યવસ્થિત તમે અંડરલાઇન કરીને તમારા નોટબુકની અંદર હાંસિયામાં નોંધ તરીકે લખી રાખજો. ઉપર 9મા મુદ્દામાં જે સંસ્થાઓ આવી બરાબર તેના ફૂલ ફોર્મ, પૂરેપૂરા નામ, ટૂંકાક્ષરી નામ, આ 10મા મુદ્દામાં કન્ય આગળ આવે તે બધી. ત્યાર પછી છે સંશોધકો અને વિશ્લેષકો. હવે અહીંયા કીધું છે કે આ હિસાબી માહિતીનો ઉપયોગ કરનારા એક વર્ગ છે સંશોધકો અને વિશ્લેષકો. સંશોધકો અને વિશ્લેષકો જે છે તે ઉપયોગકર્તાઓને કંપનીની નફાકારકતા કેટલી છે, આર્થિક સદ્ધરતા કેટલી છે બરાબર, અને તેની જાણકારી મેળવવામાં તેઓને હિસાબોની જરૂર પડે છે. જે તે પણ ઔદ્યોગિક એકમો હોય તો એ ઔદ્યોગિક એકમો ખરેખર કેટલી નફાકારકતા ધરાવે છે, એની ખરેખર આર્થિક પરિસ્થિતિ શું છે વગેરે તપાસો કરી અને તે સંશોધકો સંશોધન કરતા હોય, હિસાબોનું વિશ્લેષણ કરતા હોય છે. એ ઉપરાંત એમાં જ કીધું છે, જુઓ મુદ્દાની અંદર બરાબર, કે કદાચ એની નફાકારકતા કે આર્થિક સદ્ધરતા છે તો કેટલી, એનું પ્રમાણ કેટલું, અને આમ કે આ છે તો આટલી કેમ છે, વધુ છે ઓછી છે, એનું સંશોધન થાય બરાબર છે. ઘણી વખત રોકાણના સંદર્ભમાં આવક ઓછી હોય અથવા તો ઓછા રોકાણના સંદર્ભમાં બહુ મોટી આવક હોય, તો એ બધી જ બાબતોની તપાસ અને સંશોધન આવી સંસ્થાઓ કરતી હોય છે, તેનું વિશ્લેષણ કરતી હોય છે. અને તે ઘણી વખત મોટા મોટા કે નાના કોઈ પણ કદના રોકાણકારોને આવા સંશોધકોના સંશોધન અને વિશ્લેષણો મદદરૂપ થતા હોય છે, અથવા તો આવી સંસ્થાઓ પણ માર્ગદર્શન આપતી હોય છે. આવી સંસ્થાઓની અંદર ખાસ કરીને આપણે ત્યાં બરાબર છે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે આ ઓળખાય છે. ભારતમાં અને વિદેશમાં શાક પાત્રતા નક્કી કરતી સંસ્થાઓ કામ કરે છે અને જેને આપણે કહીએ છીએ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ. યાદ રાખજો બરાબર. આ એજન્સીઓ જે ઇન્ડસ્ટ્રીઓનું એક ક્રેડિટનું રેટિંગ નક્કી કરે છે, એનો રેટ નક્કી કરે છે, એનો એક લેવલ આંકડો નક્કી કરે છે કે આ ઇન્ડસ્ટ્રી ટોપ 10માં છે, આ ઇન્ડસ્ટ્રી ટોપ 20માં છે, કે ટોપ 100 ઇન્ડસ્ટ્રીઓમાંની આ એક ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગ છે. એનું કામકાજ છે આ એજન્સીઓનું. એવી જ રીતે જેમાં આગળ શબ્દ છે ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે 11મા મુદ્દામાં CRISIL અને બરાબર ICRA વગેરેનો સમાવેશ પણ આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાં થાય છે. અહીંયા આપણે માત્ર તેના ઉલ્લેખનું નામ યાદ રાખવાનું છે કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કઈ કઈ છે બરાબર. તો તેની અંદર CRI, SIL અને ICRA આ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે આપણા દેશની, અને એ પણ ઉદ્યોગોની અંદર હિસાબોમાં જે કંઈ લખાયેલા છે તેનો ઉપયોગ કરી અને ઉદ્યોગોને, રોકાણકારોને કે અન્ય વર્ગને ઉપયોગી સાબિત થાય તેવી રીતની કામગીરી કરે છે. આ ઉપરાંત છેલ્લો મુદ્દો છે સરકાર. તો મિત્રો હવે આપણને એક પ્રશ્ન થાય કે સરકારને હિસાબોમાં શું કામ રસ હોય? તો આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટને હિસાબોમાં રસ એટલા માટે હોય છે કે તેણે પોતાના દેશમાં ચાલતી ઇન્ડસ્ટ્રીઓ પાસેથી ટેક્સ વસૂલવાનો છે. સરકારનું આવકનું એકમાત્ર સાધન હોય છે કરવેરા બરાબર. આવક તો બીજા ઘણા બધા સાધનોમાંથી થતી હોય છે, પણ કરવેરા એ દેશની ખરેખર સરકારની સારામાં સારી મોટી આવક છે. તો કયા કયા ઉદ્યોગો પાસેથી કેટલા પ્રમાણમાં કરવેરા વસૂલ કરવા બરાબર એ નક્કી કરવાનું કામકાજ લખેલા હિસાબો કરે છે. એટલે દેશની અંદર સરકાર પણ બરાબર છે જે કંઈ પણ નીતિઓ નક્કી કરવી, ધંધાકીય નીતિઓ કે પોલિસીઓ બહાર પાડવી કે એમાં ફેરફારો કરવા, એને લગતા નિર્ણયો કરવા, એના જે કંઈ પણ નિર્ણયો છે એની અંદર સરકારના મહત્ત્વના ઉદ્યોગોને લગતા નિર્ણયોમાં હિસાબો અગત્યનો ભાગ ભજવે છે. એના આધાર ઉપર સરકાર પોતાના દેશના ઉદ્યોગોની કેટલી ખરેખર કેપેસિટી કેવી છે, પ્રોફિટ લેવલ કેવું છે બરાબર, એના આધાર પર દેશની ઔદ્યોગિક નીતિઓ નક્કી થતી હોય છે, પોલિસીઓ ઘડવામાં આવતી હોય છે અને અગત્યના નિર્ણયો અપાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પોઈન્ટ્સની ચર્ચા કરી બરાબર એ હતા હિસાબોને અસર કરતા જે કંઈ પણ જરૂરી બધા જુદા જુદા વર્ગો છે જે આપણા ધંધા સાથે સંકળાયેલા છે. આવા વિવિધ પક્ષકારો આપણા ધંધાના હિસાબોનો ઉપયોગ કરે છે. વ્યવસ્થિત રીતે તેનો અભ્યાસ કરવો અને અહીંયા આ પ્રશ્ન પૂરો થયો. અસ્તુ.